સવર્ણોને આર્થિક આધાર પર 10% અનામત આપવાનો મોદી સરકારનો નિર્ણય। આજે સંસદમાં બંધારણમાં સંશોધનનું બિલ રજૂ કરી શકે છે સરકાર। સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના વિવાદ પર આજે ચુકાદો। સુપ્રીમ કોર્ટ સંભળાવશે ચુકાદો। કેન્દ્રની કામદાર નીતિઓના વિરોધમાં આજથી 2 દિવસ સુધી બેંક કર્મીઓની હડતાલ। કરોડોના વ્યવહારો ખોરવાશે। અમદાવાદમાં 13 વર્ષના છોકરાએ 3 વર્ષના બાળકની હત્યા કરી। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો। 18 ઓક્ટોબરે બાળકનું થયું હતું મૃત્યુ। સુરતમાં સિંચાઈના પાણીને લઈને 10,000થી વધુ ખેડૂતો કાઢશે જળયાત્રા। અડાજણથી સિંચાઈ વિભાગ સુધી કાઢશે યાત્રા। કોંગ્રેસનો કકળાટ દિલ્હી પહોંચ્યો। નારાજ અલ્પેશ ઠાકોરે અહેમદ પટેલ અને રાજીવ સાતવ સાથે કરી બેઠક। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો થશે પ્રારંભ। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આપશે હાજરી। નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત। અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની જે મળી રહ્યા છે કે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે। કટારિયા અને સુબવારી સ્ટેશન પાસેનો આ બનાવ છે। મધરાતે 2 વાગે હત્યાનો બનાવ બન્યો હતો। ટ્રેન નંબર 19-116માં સવાર હતા જયંતિ ભાનુશાળી અને અજાણ્યા શખ્સે ગોળી મારીને હત્યા કરી દીધી। તો 2 ગોળી મારીને જયંતિ ભાનુશાળીની હત્યા કરાઈ છે। એક ગોળી આંખમાં અને એક ગોળી છાતીમાં મરાઈ છે। સયાજીનગર એક્સપ્રેસમાં જયંતિ ભાનુશાળી સવાર હતા। તો અબડાસાના પૂર્વ ધારાસભ્ય હતા જયંતિ ભાનુશાળી અને તેમના પર છેલ્લે દિલ્હીની યુવતીએ જે કેસ કર્યો હતો અને તે કેસ પણ તેમના પર ચાલી રહ્યો હતો। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિમાંશુ પાસેથી। હિમાંશુ, જે રીતે આ હત્યા કરવામાં આવી છે, શું વધુ માહિતી મળી રહી છે? જી મિથુન, આપને જણાવી દઉં કે હાલમાં જે જયંતિ ભાનુશાળીની ડેડ બોડી છે તેને માળિયા સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે અને હવે એનો પરિવાર પણ થોડી વારમાં ત્યાં પહોંચે એમ જ છે। અને એના પરિવાર જ્યારે અહીંયા પહોંચ્યા પછી એક જાહેર કરે કે આ એમના જ પરિવારના સભ્ય છે, ત્યારબાદ પોલીસ એની જે આગળની કાર્યવાહી છે તે કરશે। અને વિશેષ વાત જો અત્યારે પોલીસ પાસેથી કરીએ તો ચાલુ ટ્રેને બનાવ બન્યો છે, જેથી કરીને આરોપી કોણ હતા અને તે ક્યાં નીકળી ગયા છે અને કઈ રીતે તે લોકો હથિયાર લઈને ગાડીમાં ચડ્યા હતા, આ સહિતના ઘણા બધા પ્રશ્નો છે। પરંતુ હાલમાં અત્યારે તો પહેલો પ્રાયોરિટી તો જે ડેડ બોડી માળિયા સિવિલ હોસ્પિટલ ખાતે પડી છે તેમનું એક કન્ફર્મેશન થાય કે એના પરિવાર આવીને જે કઈ છે જાણકારી મળે અને ત્યાર પછી આગળની કાર્યવાહી શરૂ થાય, એવું હાલમાં પોલીસ કહી રહી છે। જી મિથુન, જી, જયંતિ ભાનુશાળીનું મોત થયું તેની જાણકારી ક્યારે મળી હતી અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા? જી, એ વાત કરીએ તો મિથુન, પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે ભુજથી સયાજી એક્સપ્રેસની અંદર તે મુસાફરી કરી રહ્યા હતા, એસી કોચની અંદર હતા અને દરમિયાન ભુજથી જ્યારે આ ટ્રેન રવાના થઈ ત્યારે મોરબી નજીકનો જે વિસ્તાર છે સુરજબારીની કટારિયાની વચ્ચેનો આ સમયગાળાની દરમિયાન જ તે ટ્રેનની અંદર ચાલુ ટ્રેને તેમને ઉપર 2 ફાયરિંગ કરીને એક આંખના ભાગે અને એક છાતીના ભાગે 2 ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી છે। અને પોલીસના કહેવા પ્રમાણે તેમની પાસેથી જે ટિકિટ મળી છે આ ટિકિટ ભુજથી અમદાવાદની ટિકિટ છે, એટલે કે ભુજથી અમદાવાદ જઈ રહ્યા હોય તેવું હાલમાં પોલીસ પાસેથી જાણવા મળે છે। મિથુન, જી, તેમના જે પરિવારજનો છે તેઓ શું કહી રહ્યા છે? તેમને કોઈના પર શક છે કે કોના દ્વારા હત્યા કરવામાં આવી હોય? હાલમાં થોડી વાર પહેલા જયારે પોલીસ સાથે વાત થઈ ત્યારે તેમના કહેવા પ્રમાણે હાલમાં હજી એમના પરિવારજનો ઘટના સ્થળે એટલે કે માળિયા સિવિલ હોસ્પિટલે આવવા માટે રવાના થયા છે અને પહોંચવાની તૈયારીમાં છે। અને વિશેષ હજી એમની સાથે પોલીસને પણ કોઈ પણ જાતની વાત નથી અને ટ્રેનમાંથી પણ કોઈ એવી આધારભૂત માહિતી હજી પોલીસને નથી મળી કે નજરે જોનાર કોઈ સાક્ષી હોય અથવા તો કોઈને ભાગતા જોયા હોય અથવા તો બનાવ કેવી રીતે બન્યો તેની કોઈ માહિતી આ અંગેની હજી પોલીસને કોઈ ચોક્કસ માહિતી નથી મળી રહી। પરંતુ ધીમે ધીમે બધી કડીઓ મેળવવા માટેના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। મુદ્દાની વાત એ છે કે રાત્રિના દરમિયાન બનેલો ચાલુ ટ્રેનમાં બનેલો જે બનાવ છે આ બનાવની જાણ સૌપ્રથમ રેલવેના કંટ્રોલ રૂમમાં જાણ થાય છે। કંટ્રોલ રૂમમાંથી માળિયાના રેલવે સ્ટેશન મેનેજરને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ રેલવે સ્ટેશન મેનેજરે ઘટના બન્યા પછીનું પહેલું રેલવે સ્ટેશન માળિયા હતું, જેથી સયાજી એક્સપ્રેસ ટ્રેનને માળિયા ખાતે રાત્રિના 2 વાગ્યે રોકવામાં આવી હતી।
અને 2 વાગ્યે ટ્રેન રોક્યા પછી તાત્કાલિક જ RPF 108 અને માળિયા પોલીસને જાણ કરી હતી। જો કે સિટી પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ 3:30-4 વાગ્યે પહોંચ્યા હતા ઘટના સ્થળે, આ ટ્રેન જ્યાં રોકવામાં આવી હતી માળિયા ત્યાં માટે તે લોકો ત્યાં પહોંચ્યા। ત્યારબાદ ટ્રેનમાંથી ડેડ બોડીને નીચે ઉતારવામાં આવી અને 4:10 આસપાસ સયાજી એક્સપ્રેસ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી, એટલે કે 2 કલાક સુધી આ ટ્રેનને માળિયા ખાતે રોકી રાખવી પડી હતી। મિથુન। જી આભાર હિમાંશુ માહિતી આપવા બદલ। તો ઉલ્લેખનીય છે કે તેમની પાસેથી જે ટિકિટ મળી આવી હતી તેમની ડેડ બોડી પાસેથી તે અમદાવાદ સુધી નથી, એટલે કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ અમદાવાદ આવી રહ્યા હતા અને મધરાતે 2 વાગ્યે હત્યાનો બનાવ બન્યો હોવાની શક્યતા છે। બીજા એક મહત્વના સમાચાર જે અમદાવાદથી મળી રહ્યા છે। દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। પાવડરની થેલીની આડમાં દારૂ ઘુસાડવાનું કાવતરું ઘડાયું હતું। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો આ નવો કિમિયો સામે આવ્યો છે। તો RR સેલે 13 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। એક વ્યક્તિની તપાસ બાદ ધરપકડ કરવામાં આવી છે। હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મૌલિક ધામેચા પાસેથી। મૌલિક, જે રીતે આ નવો કિમિયો હોય તેવું લાગી રહ્યું છે અને પાવડરની થેલીની આડમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યું હતું, શું વધુ માહિતી મેળવી રહી છે? મિથુન, રાજસ્થાનથી જે ગુજરાત તરફ દારૂ ઘુસાડવા માટેના નવા અનેક કિમિયાઓ જે સામે આવતા હોય છે તેમાં એક વધુ કિમિયો સામે આવે છે। કહી શકાય કે પાવડરની થેલી એટલે કે જે વોશિંગ પાવડર હોય તેની આડમાં દારૂ ઘુસાડવાનું નવું ષડયંત્ર છે તે ગુજરાતના ગ્રામ્ય RR સેલથી કહી શકાય તેને ઝડપી પાડ્યું છે। 13 લાખથી વધુનો કિંમતનો મુદ્દામાલ જે દારૂનો ભરેલો હતો તે ટ્રકમાં, સાથે એક વ્યક્તિને પણ અત્યારે હાલ પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બગોદરા નજીકથી આ જે ટ્રક છે તે ઝડપાઈ હતી અને RR સેલને એક માહિતી હતી, તેના આધારે તેને રોકી આ પકડી પાડવામાં આવે છે। પોલીસે હાલ 25 લાખથી વધુનો જે ટ્રક સહિતનો મુદ્દામાલ છે તે કબજે કરી અને આ જે વ્યક્તિ છે તેની પૂછપરછ હાથ ધરતા પ્રાથમિક રીતે એવું પણ સામે આવ્યું હતું કે રાજસ્થાનથી દારૂનો જથ્થો છે રાજકોટ લઈ જવાનો હતો અને તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો છે। જી આભાર મૌલિક માહિતી આપવા બદલ। તો પાવડરની આડમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર પકડાઈ ગયું છે। બીજા એક મહત્વના સમાચાર જે વડોદરાથી મળી રહ્યા છે। સ્પ્રે બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી। ભીષણ આગ લાગતા જ આજુબાજુના વિસ્તારમાં પણ આગ પ્રસરી ગઈ હતી। સમગ્ર કંપની આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયેલા છે। રાત્રે 3 વાગ્યાની આસપાસ આગનો બનાવ બન્યો હતો। તો ફાયર વિભાગે આગ બુઝાવવા માટે કામગીરી હાથ ધરી છે। હજી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે। તો રાત્રે 3 વાગે આગ લાગી હતી અને સ્પ્રે બનાવતી આ કંપની હતી અને સ્પ્રેમાં જે મટીરિયલ વપરાતું હોય છે તે ઘણું જ જ્વલનશીલ પદાર્થ હોય છે, જેના કારણે આગે તરત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। તો સમગ્ર જે કંપની છે તે આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। આપ જે એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી। વડોદરામાં ઘટના બની રાત્રે 3 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો। તો સ્પ્રે બનાવતી કંપની હતી અને તેમાં ભીષણ આગ લાગી અને આગ લાગતા જ આજુબાજુના વિસ્તારમાં પણ આગ પ્રસરી ગઈ હતી। ત્યારે સમગ્ર કંપની આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા હતા અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા। રાત્રે 3 વાગ્યાની આસપાસનો આ બનાવ છે અને ફાયર વિભાગે આગ બુઝાવવા માટે કામગીરી ચાલુ કરી દીધી હતી। હજી પણ આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલુ છે। તો આપ જે રીતે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અને ઉલ્લેખનીય છે કે જે સ્પ્રે આવતું હોય છે તે સ્પ્રેમાં જ્વલનશીલ પદાર્થ હોય છે, જેના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। પાદરા જંબુસર રોડ પર આવેલ એરોમા ડિફેન્સ કંપનીની અંદર જે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। રાત્રે 3 વાગે જે આગ લાગવા પામી હતી, જેના કારણે હાલ જે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ, છેલ્લા 5 કલાક થઈ ગયા છે। જે ફાયર બ્રિગેડો પણ નહીં આગળ 5 ફાયર બ્રિગેડો પહોંચી ગયા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, પરંતુ આગ પર પણ કોઈ કાબુ હાલ સુધી તો મેળવાયો નથી। ઉલ્લેખનીય છે કે આ જે કંપની છે જે તે સ્પ્રેની કંપની છે જે સ્પ્રે બનાવે છે, જેના આલ્કોહોલના કારણે આ આગ ભયંકર થતી જઈ રહી છે। બીજા એક મહત્વના સમાચાર જે સુરતથી મળી રહ્યા છે। આજે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની જળયાત્રા નીકળવાની છે। પાણીના મુદ્દે આ જળયાત્રા કાઢવામાં આવશે। સિંચાઈ વિભાગે 65 દિવસ પાણી આપવા ઇનકાર કર્યો। ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાનું કારણ પણ જણાવ્યું હતું।
10,000થી વધુ ખેડૂતો આ જળયાત્રામાં જોડાવાના છે। જળયાત્રા રેલીમાં અડાજણથી રેલી નીકળીને સિંચાઈ વિભાગની ઓફિસે જશે। પાણી વિના ખેડૂતોને ₹800 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને તે બાબતે આજે જળયાત્રા કાઢવાના છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પટેલ પાસેથી। ચેતન, જણાવો શું વધુ વિગત છે? જી, ખાસ કરીને ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાનું કારણ અગાધાને સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને 65 દિવસ માટે પાણી આપવાનો ઇનકાર કરી દીધો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તે ડાંગર અને શેરડીનો પાક પકાવતા હોય છે, ત્યારે 800 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગને અગાઉ પત્ર પણ લખવામાં આવ્યો હતો કે પોતાને 15 દિવસ માટે ફક્ત પાણી આપવામાં આવે। જો કે સિંચાઈ વિભાગ દ્વારા આ વાતનો ઇનકાર કરી દેતા ખેડૂતો દ્વારા આજે જળયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। સુરતના અડાજણ વિસ્તારથી સિંચાઈ વિભાગની ઓફિસમાં કુલે 10,000 જેટલા જે ખેડૂતો છે તે આ જળયાત્રામાં જોડાશે અને ત્યાં સિંચાઈ વિભાગની ઓફિસમાં હોબાળો પણ કરશે અને ખાસ કરીને જ્યાં સુધી પાણી નહીં મળશે ત્યાં સુધી ત્યાં જ ધરણાનો કાર્યક્રમ આપશે ખેડૂતો। જી, આભાર ચેતન માહિતી આપવા બદલ। તો જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી ધરણાનો કાર્યક્રમ આપવાના છે। બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં સીબીઆઈમાં ચાલી રહેલા વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવવાનો છે। સીબીઆઈના ડાયરેક્ટર અને સ્પેશિયલ ડાયરેક્ટર વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે આજે ચુકાદો આવશે। આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટ સવારે 10:30 કલાકે ચુકાદો સંભળાવશે। મહત્વનું છે કે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। વિવાદ બાદ બંને અધિકારીઓને કેન્દ્ર સરકારે છુટ્ટી પણ મોકલી દીધા છે। તો ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે। હજી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતેન બિઠલાણી પાસેથી। હિતેન, જે રીતે આ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે અને આજે તેના પર ચુકાદો આવવાનો છે, શું વધુ માહિતી મળી રહી છે? એક કેસને લઈને વિવાદ શરૂ થયો હતો અને તે વિવાદ ડાયરેક્ટર અને સ્પેશિયલ ડાયરેક્ટર વચ્ચે નો વિવાદ નથી। હવે આ વિવાદ આખા સીબીઆઈ નો વિવાદ બની ચૂક્યો છે, કારણ કે બે અધિકારી આપસી લડાઈની વચ્ચે જે છે આપસી લડાઈ ના કારણે ક્યાંક ને ક્યાંક સીબીઆઈ ઉપર સવાલ ઉભા થયા અને કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરીને બંનેને છુટ્ટી પર મોકલી દીધા અને આલોક વર્માએ ત્યારબાદ ડાયરેક્ટર તરફથી જે છે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવે છે। સુપ્રીમ કોર્ટમાં ચુકાદો પણ સુરક્ષિત રાખી દેવામાં આવ્યો છે। આજે ચુકાદો જે છે તે સુપ્રીમ કોર્ટ સંભળાવશે। જસ્ટિસ રંજન ગોગોઈએ તમામ પક્ષને સાંભળ્યા છે, ડિટેલમાં સમગ્ર કેસની હિયરિંગ જે છે તે સાંભળી છે। ત્યારબાદ હવે જસ્ટિસ રંજન ગોગોઈ શું કેન્દ્રના પક્ષમાં ફેસલો આપશે કે પછી ફરી એકવાર કેન્દ્ર સરકારને ઝટકો આપે છે, તે તો લગભગ 10:30 વાગે સાફ થશે। જી, આભાર હિતેન માહિતી આપવા બદલ। તો આજે સુપ્રીમ કોર્ટ આ બાબતે ચુકાદો સંભળાવશે। બંને જે ડાયરેક્ટર છે તેમને રજા પર મોકલી દેવામાં આવેલા છે। આજે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયામાં લીંબડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કાર્યક્રમ શરૂ કરશે। રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના અધ્યક્ષ પદે પતંગોત્સવ યોજાશે। આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં વિવિધ 15 જેટલા દેશોના 47 પતંગબાજો અને ભારતના જુદા જુદા 8 રાજ્યોના 30 પતંગબાજો આ પતંગોત્સવમાં ભાગ લેશે। આ પતંગોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ક્યુરેકો, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઇના જેવા વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશમાં આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીના પતંગબાજો પણ ભાગ લેશે। ઉપરાંત પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટ ટીમ પણ આજે પતંગોત્સવમાં ભાગ લેશે અને તેમની સિરિયલનું શૂટિંગ પણ કરશે। સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે આ પતંગોત્સવ એક ખાસ યાદગાર પ્રસંગ બની રહેશે। તો ઉલ્લેખનીય છે કે જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ પ્રથમ વખત અહીંયા પતંગોત્સવ ઉજવાઈ રહ્યો છે। અત્યાર સુધી જે પતંગોત્સવ માત્ર ને માત્ર રિવરફ્રન્ટ પર ઉજવાયો હતો અને હવે આ વર્ષે રિવરફ્રન્ટ પર તો પતંગોત્સવ ઉજવાઈ જ રહ્યો છે, સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી છે। તો પતંગોત્સવ જે ઉજવાઈ રહ્યો છે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે ઉજવાશે, તેના કારણે ત્યાં આવનાર જે પ્રવાસીઓ હશે તેમના માટે પણ એક આહલાદક આ લાવો બની રહેશે। અને હવે વાત કરીએ મોદી સરકારના માસ્ટર સ્ટ્રોક વિશે।
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક ફટકારતા ગરીબ સવર્ણોને 10% અનામત આપવાનો નિર્ણય કર્યો છે. ગરીબ સવર્ણોને અનામતનો લાભ આપવા માટે કેન્દ્ર સરકાર અનામતનો કોટા 50%થી વધારીને 60% કરશે. કેબિનેટની બેઠકમાં સવર્ણોને અનામતનો નિર્ણય લેવાયો છે. આવતીકાલે એટલે કે આજે સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. સંભાવના એવી છે કે મોદી સરકાર સવર્ણોને અનામત માટે સંશોધન બિલ રજૂ કરશે. હા, એ અલગ વાત છે કે સુપ્રીમ કોર્ટ અનામતનો કોટા 50%થી વધુ ન હોવો જોઈએ તેવું કહ્યું છે. છતાં બંધારણમાં સંશોધન કરી મોદી સરકાર દેશના 31% સવર્ણોને ખુશ કરવા માટે પ્રયાસ કરશે. આર્થિક આધારે સવર્ણોને અનામત આપવાની કોઈ જોગવાઈ બંધારણમાં નથી. બંધારણમાં માત્ર જાતિ આધારિત અનામતની વાત છે, જેથી સવર્ણોને અનામત માટે સરકારે કરવું પડશે બંધારણમાં સંશોધન. બંધારણના અનુચ્છેદ 15 અને 16માં ફેરફાર કરવો પડશે. બંને અનુચ્છેદમાં ફેરફાર કરી આર્થિક આધારે અનામત અપાશે. મોદી સરકારે ગરીબ સવર્ણોને 10% અનામતની વાત તો કરી દીધી, પણ બંધારણમાં આર્થિક આધારે અનામતની કોઈ વ્યવસ્થા નથી. બંધારણમાં માત્ર જાતિ આધારિત અનામતની જ વાત છે, જેથી સવર્ણોને અનામત માટે બંધારણમાં સંશોધન કરવું પડશે. સરકારે બંધારણમાં સંશોધન બિલ લાવી અનુચ્છેદ 15 અને 16માં ફેરફાર કરવો પડશે. બંને અનુચ્છેદમાં ફેરફાર કરી આર્થિક આધારે અનામત અપાશે. તો ઉલ્લેખનીય છે કે આનાથી કોને લાભ મળશે, કયા સવર્ણોને લાભ મળશે, જેની વાત કરીએ તો જેમની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે તેમને આનો લાભ મળશે. જેમની પાસે 5 લાખથી ઓછી કિંમતની જમીન હશે તેમને આનો લાભ મળશે. જેમની પાસે 1000 સ્ક્વેર ફૂટથી ઓછી જમીનમાં ઘર હશે તેમને આ અનામતનો લાભ મળશે. જેમની પાસે નિગમની 109 ગજથી ઓછી અધિસૂચિત જમીન હશે તેમને આનો લાભ મળશે. જેમની પાસે 209 ગજથી ઓછી નિગમની જમીન હશે તેમને આનો લાભ મળશે. 50% કરતાં વધુ અનામત ન હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું તેની વાત કરીએ તો 50% કરતાં વધુ અનામત ન હોવું જોઈએ. બ્રાહ્મણ નાગર વડાદરા બ્રાહ્મણનો તેમાં સમાવેશ કરાશે. કેન્દ્ર સરકારે સવર્ણો જાતિ માટે આર્થિક આધાર પર 10% અનામતની જાહેરાત કરી છે. તે અનામત કઈ જાતિને મળશે જો તેની વાત કરીએ તો બિન અનામત જાતિમાં સમાવિષ્ટ જાતિને આ લાભ મળી શકશે. બિન અનામત જાતિની યાદીમાં સમાવિષ્ટ જાતિની વાત કરીએ તો બ્રાહ્મણ, નાગર, વડાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, ઔદિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત, રજપૂત, ક્ષત્રિય, વાણિયા, વૈષ્ણવ, શાહ, વૈષ્ણવ વાણિયા, ભાટિયા, ભાવસાર જૈન, બ્રહ્મક્ષત્રિય, નાન્યતર જાતિઓ તેમને આનો લાભ મળશે. તો લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. મોદી સરકારે સવર્ણોને મોટી ભેટ આપી ત્યારે સરકારના આ નિર્ણયને ભાજપ નેતાઓએ વધાવી લીધો. આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે આનાથી સમરસતા વધશે, જ્યારે નારણભાઈ કાછડિયાએ જણાવ્યું કે સરકારે દેશના હિતમાં નિર્ણય લીધો છે. ત્યારે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી સમાજનો વિકાસ થશે. આર્થિક રીતે નબળા વર્ગના સમાજના ભાગોને, સમાજના લોકોને કેન્દ્રની નોકરીઓ માટે 10% વિશેષ અનામત આપવા માટેનો આજે કેન્દ્રની કેબિનેટે આ નિર્ણય કર્યો છે. ગુજરાત હોય કે દેશ હોય, અનામતમાં આવતા નહોતા અને આર્થિક રીતે નબળા હતા, એમની ઉન્નતિ થાય, એમનો વિકાસ સધાય અને એ પણ સમાજની હરોળમાં યોગ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી શકે એ પ્રકારનો એક આગવા સ્વરૂપનો આ નિર્ણય છે. ખૂબ મોટા પ્રમાણમાં દેશમાં સામાજિક સમરસતાની યોગ્ય પ્રકારની તાકાત ઊભી થશે અને એ સામાજિક સમરસતા એ દેશના વિકાસ માટે ચોક્કસપણે ઉપયોગી બનશે. દેશને કઈ દિશામાં આગળ લઈ જવો અને મજબૂતમાં મજબૂત સમગ્ર દુનિયાની અંદર ભારતને કેવી રીતે મજબૂત કરી અને ભારતનું જે યુવાધન છે, યંગ જનરેશન છે, એને રોજગારીની તકો કેવી રીતે વધારેમાં વધારે મળે એ દિશામાં આજે ભારત જઈ રહ્યું છે. આપણે
તમે પણ એક મહેસૂસ કરી રહ્યા છો. અને અમે તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે અમે તો સરકારના અને અમારા પ્રાઇમ મિનિસ્ટરના વખાણ કરતા જ હોય, પણ આમ પ્રજાની અંદર જ્યારે તમે જાઓ અને આમ પ્રજાની અંદર એમ કે ઓનલી ફોર મોદીજી દેશ કો બસા સકતા હૈ. કેબિનેટની અંદર સવર્ણ સમાજમાં જે ગરીબ લોકો છે એમને ઓપોર્ચ્યુનિટી મળે, એમને વિકાસની તક મળે, એમને સમાન વિકાસમાં હિસ્સેદારી મળે અને એ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ સાથે જે નિર્ણય કર્યો છે, આ નિર્ણયને હું ખૂબ આવકારું છું. પ્રધાનમંત્રી મોદી પર બનેલી ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મનું નામ પીએમ નરેન્દ્ર મોદી છે. આ વિશે આગળ વાત કરીશું. હાલમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી મોદી પર બનેલી ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મનું નામ પીએમ નરેન્દ્ર મોદી છે. ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા વિવેક ઓબેરોયે ભજવી છે. ઉમંગ કુમારે ફિલ્મને ડિરેક્ટ કરી છે. સુરેશ ઓબેરોય અને સંદીપ સિંહ ફિલ્મના પ્રોડ્યુસર છે. આ ફિલ્મના પોસ્ટરનું વિમોચન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે. ફડણવીસે કહ્યું કે નરેન્દ્ર મોદી સંન્યાસી, તપસ્યા કરનારા અને રાજયોગી છે અને આ ફિલ્મ પ્રેરણા આપશે તે મને વિશ્વાસ છે. આ ફિલ્મ ઇતિહાસ રચશે તેવું પણ ફડણવીસે કહ્યું હતું. આ ફિલ્મ આગામી સમયમાં ફિલ્મી પડદે રજૂ થશે. इस सदी के एक वैश्विक नेता को जन्म दिया है और जिनके नेतृत्व में भारत केवल नई ऊंचाइयां नहीं छू रहा, बल्कि भारत के जन जन के आशाएं, आकांक्षाएं, अपेक्षाओं को पूरा करने का काम जिनके नेतृत्व में हो रहा है, ऐसे भारत के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी जी, इनके जीवन चरित्र पर एक फिल्म बने, मैं ऐसा मानता हूं कि विचार ही अपने आप में बहुत महान विचार है. जब मैंने अपना करियर शुरू किया था कंपनी के पहले दिनों में, आई एम फीलिंग द सेम एक्साइटमेंट, द सेम हंगर, बिकॉज दिस काइंड ऑफ अ रोल इज अ वंस इन अ लाइफ टाइम एक्सपीरियंस फॉर एनी एक्टर. बहुत बड़ा सौभाग्य मानता हूं मैं, एंड आई ट्रूली बिलीव दैट एट द एंड ऑफ दिस जर्नी, I hope, I pray that I shall become a better actor and a better human being
because of the inspiration that this film is all about. Narendra Bhai is one of the tallest leaders, not just in this country, but in the world. કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આગામી 16મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી ભાવનગરથી ગાંધીજીના વિચારોને લઈને પદયાત્રા કરવાના છે। આ પદયાત્રામાં સમગ્ર દેશમાંથી યુવાનો સહિત વિદ્યાર્થીઓ અને વિવિધ મંડળના લોકો જોડાશે અને ગાંધીજીના વિચારોને વેગવંતા બનાવવા પ્રયાસ કરશે, જેને લઈને એક ટ્રેલર રિલીઝ કરાયું છે, જેમાં મનસુખ માંડવિયાએ પદયાત્રાની વાત જણાવી હતી। અને હવે નજર કરીએ દેશના મહત્વના ટોપ 10 ખબરોની। કેબિનેટની બેઠકમાં ચૂંટણી પહેલા સરકારે મોટો નિર્ણય લીધો। આર્થિક રીતે નબળા સવર્ણોને સરકારી નોકરીઓમાં 10% અનામત આપવાની જાહેરાત કરાઈ છે। 2019ની ચૂંટણી પહેલા આ પ્રકારની જાહેરાત કરી મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। 2019માં ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમની બેઠક થવાની છે, જેમાં પુતિને પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું તથા લોકસભાની ચૂંટણીને લઈને શુભેચ્છા પાઠવી હતી। સિક્કિમમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને સિક્કિમ પાર્ટીના અધ્યક્ષ અને પ્રસિદ્ધ ફૂટબોલર બાયચુંગ ભૂટિયાએ દિલ્હીમાં જંતર મંતર પર ધરણા કર્યા હતા। સિક્કિમના મુખ્યમંત્રી ભ્રષ્ટાચારી છે અને તેની સીબીઆઈ તપાસની બાયચુંગ ભૂટિયાએ માંગ કરી। દિલ્હીમાં સીબીઆઈમાં ચાલી રહેલા વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવી શકે છે। સીબીઆઈના ડાયરેક્ટર અને સ્પેશિયલ ડાયરેક્ટર વચ્ચે ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી શકે છે। આલોક વર્માએ અરજી કરી હતી, તેના પર ચુકાદો આવશે। વિવાદને લઈને બંને અધિકારીઓને કેન્દ્ર સરકારે રજા પર ઉતારી દીધા હતા। પ્રધાનમંત્રી મોદી પર બનેલ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું। ફિલ્મનું નામ પીએમ નરેન્દ્ર મોદી છે। નરેન્દ્ર મોદીની ભૂમિકા વિવેક ઓબેરોયે ભજવી છે, જેને તેના પિતા સુરેશ ઓબેરોય પ્રોડ્યુસ કર્યા છે અને ઉમંગ કુમારે ફિલ્મને ડિરેક્ટ કરી છે। ઈડીએ રોબર્ટ વાડ્રા પર સકંજો કસ્યો છે। શોખપુર જમીન ગોટાળા કેસમાં રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ પર કેસ દાખલ થયો છે। 7.5 કરોડની જમીન 58 કરોડમાં વેચ્યાનો કેસ દાખલ થયો છે। ભાજપના નેતા વરુણ ગાંધીનું બળવાખોર વલણ સામે આવ્યું છે। દેશના ખેડૂતોની હાલત પર વરુણ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી। ધનિકોને રેવડી, ખેડૂતોના કિસ્સામાં કોડી આવી છે। ખેડૂતોને અનેક યોજનાઓનો લાભ મળ્યો નથી તેવું વરુણે નિવેદન કર્યું। ગેરકાયદે ખનન કેસમાં સીબીઆઈની તપાસ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સુધી પહોંચવાને લઈને સમાજવાદી પાર્ટી નેતા રામગોપાલ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા। કેન્દ્ર સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે અને જો આવું ચાલ્યા કરશે તો આગામી ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે। ઓસ્ટ્રેલિયામાં ભારતે 72 વર્ષે રચ્યો ઇતિહાસ। ઓસ્ટ્રેલિયાને 2-1થી ભારતે પછડાટ આપી। મેચ જીતીને ખેલાડીઓ જોશમાં આવી ગયા હતા। આગામી 26મી જાન્યુઆરીને લઈને દિલ્હીમાં પરેડના રિહર્સલની શરૂઆત થઈ ગઈ છે। મહત્વનું છે કે લાલ કિલ્લા પાસે યોજાતી પરેડ જે વર્ષમાં 2 વખત થાય છે અને તેને જોવા માટે લાખો લોકો આવે છે। થોડી જ વારમાં જુઓ ટોપ 25 નુપુર સાથે। નમસ્કાર।